આ અડાલજ સ્થિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન જૈન તીર્થ છે, જેમાં 24 તીર્થંકર ભગવંતો, અન્ય દેવી દેવતાઓ અહીં બિરાજે છે. આ એનો મુખ્ય પ્રવેશ દ્વાર. આ સામે દેખાઈ રહ્યું છે એ દેરાસર. આ છે રત્નવાટિકા લોગસ ચંદ્રોદય તીર્થધામ ટ્રસ્ટ, જેમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ અને અન્ય શ્રી 24 તીર્થંકર ભગવંતો અહીં આ અડાલજ મુકામે આ તીર્થક્ષેત્રમાં બિરાજે છે. આ અહીંનો ચંદર રૂમ છે, જે પાર્શ્વનાથ ભગવાન માટે અને અન્ય તીર્થંકર ભગવંતો માટે ચંદન અહીં બનાવવામાં આવે છે. મૂળ દેરાસરની જમણી બાજુ શ્રી ઘંટાકર્ણ મહાવીર બિરાજે છે. જય ઘંટાકર્ણ મહાવીર. મૂળ દેરાસરની બહાર જ ડાબા હાથે શ્રી મણિભદ્રવીર બિરાજે છે. જય મણિભદ્રવીર. આ પાર્શ્વનાથ ભગવાન મૂળ દેરાસરની આજુબાજુનો એન્ટ્રન્સ થવાનો મેઇન પેસેજ છે. મૂળ દેરાસરની અંદરનો ભાગ અને સામે બિરાજે છે એ પાર્શ્વનાથ ભગવાન, એટલે કે શ્રી શંખેશ્વરા પાર્શ્વનાથ ભગવાન છે. આ છે દેરાસરના મૂળ નાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન. એકદમ અલૌકિક મૂર્તિ છે. આ દેરાસર એકદમ શાંત વાતાવરણ અને બહુ વિશાળ જગ્યામાં આવેલું આ દેરાસર છે, જેમાં આ મૂળ નાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદા અહીં બિરાજે છે. અહીં શંખેશ્વર પાર્શ્વનાથની બાજુમાં જ શ્રી આદેશ્વર દાદા બિરાજે છે. આદેશ્વર દાદાની મૂર્તિ એકદમ પ્રભાવશાળી અને ખૂબ કોતરણીથી આ મૂર્તિ અહીંયા સજાવવામાં આવેલી છે. જય આદેશ્વર દાદા. એમની બાજુમાં શ્રી વિમલનાથ ભગવાનની પણ મૂર્તિ આવેલી છે. વિમલનાથ ભગવાન બહુ ઓછા દેરાસરમાં બિરાજતા હોય છે. જય શ્રી વિમલનાથ દાદા. આ દેરાસરમાં શ્રી ગણિપીટક દેવ બિરાજમાન છે. એકદમ વિરાટ મૂર્તિ અહીં બિરાજે છે શ્રી ગણિપીટક દેવની. શ્રી મહાવીર સ્વામી ભગવાન પણ અહીં બિરાજે છે મૂળ દેરાસરની અંદર. શ્રી સરસ્વતી દેવી માતા પણ અહીં બિરાજે છે. લબ્ધિના ભંડાર એવા શ્રી ગૌતમ સ્વામીજી પણ અહીં બિરાજે છે. આ મૂળ દેરાસરની અંદરનો ભાગ છે. આ મૂળ દેરાસરની અંદર આવેલો ગુમ્મત છે. મૂળ દેરાસરમાં શ્રી મહાલક્ષ્મી માતા પણ બિરાજે છે. જય શ્રી મહાલક્ષ્મી માતા. અહીંયા શ્રી ત્રિભુવન સ્વામીની દેવી પણ બિરાજે છે. આ મૂળ દેરાસરની બહાર આવેલો પેસેજ છે, જેમાં 24 તીર્થંકર ભગવાનની 24 અલગ અલગ ડેરીઓ બનાવવામાં આવેલી છે. આ શ્રી આદેશ્વર ભગવાન, શ્રી અજીતનાથ ભગવાન, એવી રીતે અલગ અલગ 24 ડેરીઓ અહીંયા આ દેરાસરની અંદર બનાવવામાં આવેલી છે, જેમાં
બધા તીર્થંકર ભગવંતો 24 તીર્થંકર ભગવંતોની અહીંયા સ્થાપના કરવામાં આવેલી છે. એકદમ કોતરણીથી ભરપૂર બધી મૂર્તિઓ અહીંયા સ્થાપિત કરવામાં આવેલી છે. જોવામાં લાગતી આ બધી તીર્થંકર ભગવંતોની મૂર્તિ કોતરણીથી ભરપૂર કલરફુલ મૂર્તિઓ દેવદેવીઓનો શણગાર સાથે બનાવવામાં આવેલી છે. દેરાસરની પાછળની સાઈડનો પેસેજ એમાં પણ 3 ડેરીનું નિર્માણ કરવામાં આવેલું છે. એમાં બી શ્રેયાસનાથ ભગવાન, વાસુપૂજ્ય સ્વામી, વિમલનાથ ભગવાન વગેરેની ડેરીઓ એક્ઝેક્ટ દેરાસરની પાછળ આવે છે. આ મૂળ દેરાસરનો શિખર છે. એકદમ શાંત વાતાવરણમાં આવેલું આ દેરાસર ભવ્ય દેરાસર છે. કોતરણી અહીંયા બહુ સારી રીતે કરવામાં આવેલી છે. આ દેરાસરની ડાબી બાજુએ આવેલા 24 તીર્થંકર ભગવંતોની પણ અલગ અલગ ડેરીઓ અહીં બનાવવામાં આવેલી છે. આ 24 તીર્થંકર ભગવંતોની ડેરીના ઉપરના ગુમ્મત છે. જોરદાર કોતરણી, કલરફુલ ગુમ્મચો અહીં આ દેરાસરમાં આવેલ છે. અહીંથી જોતા આ મૂળ નાયક પાસનાથ ભગવાન દાદાનો શિખર આવો લાગે છે. બાજુમાં આ વિશાળ ગુમ્મત છે. આજુબાજુનું વાતાવરણ પણ એકદમ શાંત અને નયનરમ્ય છે. દેરાસરમાં જમણી બાજુથી સાઈડમાં આવી સીડી પણ બનાવેલી છે. તે આખો અલગ પ્રકારનો કોન્સેપ્ટ છે. આ મૂળ દેરાસરની બહારનો પેસેજ છે. સામે છે એ મેઇન ગેટ છે. આ દેરાસર એકદમ અડાલજ ગામમાં જ શ્રીનાથ રેસિડેન્સીમાં આવેલું હોવાથી અહીંયા ઉતારો કે ભોજનશાળાની વ્યવસ્થા નથી. આ દેરાસરની નીચે આવેલો ભાગ છે જેમાં માતાજીઓની મૂર્તિ છે. આ નીચેના ભાગમાં આવેલું દેરાસર છે. આ દેરાસરની અંદર શ્રી મુનિ શ્રુવત સ્વામી બિરાજે છે. આ સામે બિરાજેલા છે એ નીચેના દેરાસરના મૂળ નાયક શ્રી મુનિ શ્રુવત સ્વામી છે, જેની કાળા રંગની અદ્ભુત મૂર્તિ અહીં બિરાજે છે. જય મુનિ શ્રુવત સ્વામી. મુનિ શ્રુવત સ્વામીની બાજુમાં શ્રી મલ્લીનાથ ભગવાનની મૂર્તિ અહીં બિરાજે છે. મલ્લીનાથ ભગવાનની મૂર્તિ પણ બહુ જૂજ દેરાસરોમાં હોય છે. અને મલ્લીનાથ ભગવાનની સામેની મૂર્તિ શ્રી નેમિનાથ સ્વામીની છે. એકદમ પ્રભાવશાળી શ્રી નેમિનાથ સ્વામી ભગવાનની મૂર્તિ છે. આ નીચેના દેરાસરમાં
અલગ અલગ તીર્થંકર ભગવંતો પણ બિરાજે છે, જેમ કે શાંતિનાથ ભગવાન, મુનિ સુરત સ્વામી, ચંદ્રપ્રભુ સ્વામી, વાસુ પૂજ્ય સ્વામી વગેરે. નીચેના દેરાસરની બહારની બાજુમાં શ્રી અંબિકા દેવી માતા બિરાજે છે. જય અંબિકા દેવી માતા. અંબિકા દેવીની બાજુમાં જે ડેરી આવેલી છે એમાં શ્રી પદ્માવતી દેવી માતા બિરાજે છે. જય પદ્માવતી દેવી માતા. આખી અદ્ભુત આર્ટ ગેલેરી આ દેરાસરની અંદર બનાવવામાં આવેલી છે. એકદમ લાંબી આ આર્ટ ગેલેરીમાં અલગ અલગ તીર્થંકર ભગવંતો. દેરાસરને ગોળ ફરતી આ આર્ટ ગેલેરીમાં લગભગ તીર્થંકર ભગવાનના જીવન ચરિત્રની બધી રચનાઓ, મુદ્રાઓના ફોટા સાથે લખાણ અહીં ઉપલબ્ધ છે. શ્રી મહાવીર ભગવાનને જ્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને એ કેવળ જ્ઞાન વખતે શ્રી મહાવીર ભગવાન જે મુદ્રામાં બેસીને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું એ મુદ્રાનો પણ અહીં એકદમ વિશાળ ફોટો આ આર્ટ ગેલેરીમાં રાખવામાં આવ્યો છે. આ દેરાસરના નીચેના ભાગમાં પાછળ આવેલી આ ગોળ ફરતી ગેલેરી અહીં સુધી આટલી વિશાળ છે. બહારથી આ અડાલજ સ્થિત પાર્શનાથ ભગવાન જૈન તીર્થ તમને કંઈક આવું લાગશે. આ બાજુમાં આવેલી છે એ શ્રી ગોગા મહારાજની અહીં સ્થાપના કરવામાં આવેલી છે. આ ગોગા મહારાજની ડેરી છે. આ ડેરીની અંદર શ્રી ગોગા મહારાજ બિરાજે છે. આ દેરાસરની બહારની ભાગની દિવાલની કોતરણી અને નકશી કલર કામનો આ વ્યૂ છે.